ગુડ મોર્નિંગ એવરીબડી. આપણે ગઈકાલે એસી પ્રાપ્તિ સ્થાન સાથે કેપેસિટરના જોડાણ માટે પરિણામી પ્રવાહ અને પાવરનું સૂત્ર મેળવેલું. આજે એ સૂત્ર પર આધારિત આપણે ઉદાહરણ 7.4 જોઈએ. આ ચેપ્ટરના ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા એકદમ સહેલા છે, તો બહુ ઇઝીલી આમાંથી માર્ક મેળવી શકાય એવું છે, તો એને આપણે ધ્યાનમાં રાખીએ. 250 વોલ્ટ 50 હર્ટ્ઝના સ્તોત્ર સાથે 15 માઇક્રોફેરેડેના કેપેસિટરને જોડવામાં આવેલ છે. પરિપથમાં કેપેસિટિવ રિએક્ટન્સ અને પ્રવાહનું આરએમએસ અને મહત્તમ મૂલ્ય શોધો. જો આવૃત્તિને બમણી કરવામાં આવે તો કેપેસિટિવ રિએક્ટન્સ અને પ્રવાહના મૂલ્યો પર શું અસર થશે? અહીંયા આપણે જે આપેલું છે એ જોઈએ તો વોલ્ટેજ 250 વોલ્ટ આપ્યા છે, આવૃત્તિ 50 હર્ટ્ઝ છે, કેપેસિટરનું કેપેસિટન્સ 15 માઇક્રોફેરેડે એટલે કે 15 × 10⁻6 ફેરેડે. આપણને કેપેસિટિવ રિએક્ટન્સ એટલે કે XC આપણે શોધવાનો છે, મહત્તમ પ્રવાહ અને પ્રવાહનું આરએમએસ મૂલ્ય એટલે કે સરેરાશ મૂલ્ય શોધવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે કેપેસિટિવ રિએક્ટન્સ શોધીએ તો XC ઇક્વલ ટુ 1/2π ન્યુ ઇન્ટુ C. આમ તો તમને ખ્યાલ છે કે XC બરાબર 1/ωc, પણ ઓમેગા બરાબર 2π ન્યુ અને આ ઇન્ટુ C. તો ધેરફોર બધાની કિંમત મૂકી દઈએ છે. પાઈ એટલે 3.14, ન્યુ 50 છે, C આપણે પાસે 15 × 10⁻6 છે. સાદું રૂપ આપીએ એટલે આપણને કેપેસિટિવ રિએક્ટન્સનું મૂલ્ય મળે છે 212. અહીંયા આ રિએક્ટન્સ અગાઉ મેં સમજાવ્યું હતું કે એ અવરોધની જેમ જ છે, એવી જ ભૌતિક રાશિ છે, માટે એનો એકમ ઓહમ છે. હવે આપણે પ્રવાહ શોધીએ છીએ. પ્રવાહનું આરએમએસ મૂલ્ય એટલે કે I બરાબર V/XC. V આપણને 250 આપ્યો છે, XC આપણે 212 શોધ્યું, ગુણોત્તર લેશું એટલે 1.04 મળશે. મહત્તમ પ્રવાહ IM ઇક્વલ ટુ √2I. √2 એટલે 1.41 અને I આપણને મળ્યો 1.04. સાદું રૂપ આપીએ તો 1.47 A. હવે જે આપણને પૂછે છે એ પેલા અહીંયા મહત્તમ પ્રવાહ માટે અહીંયા પ્રવાહ છે એ પ્લસ, કારણ કે આ સાઇન કોસ વેવ અનુસાર વધઘટ પ્રવાહ મળશે એટલે પ્લસ 1.47 એમ્પિયર થી માઇનસ 1.47 એમ્પિયર વચ્ચે દોલનો કરશે, કારણ કે પ્રવાહ આપણને ખ્યાલ છે કે એ આ રીતે વધઘટ થશે એટલે કે પ્લસ થી માઇનસની વચ્ચે હશે. હવે જે વાત છે એ ખાસ અગત્યની છે. અહીંયા એમ કે છે કે જો આવૃત્તિ બમણી કરવામાં આવે તો કેપેસિટિવ રિએક્ટન્સ અને પ્રવાહમાં શું ફેરફાર થાય? તો આવૃત્તિ બમણી કરવામાં આવે તો કેપેસિટિવ રિએક્ટન્સ અડધું થાય, કારણ કે આપણને ફોર્મ્યુલામાં અહીંયા જોયું કે જો અહીંયા છેદમાં આવૃત્તિ છે, તો જો આ બમણી થાય તો આ છેદમાં છે એટલે આ કેવું થઈ જશે? અડધું થઈ જશે. અને પ્રવાહ કેવો થશે? બમણો થશે, કારણ કે અહીંયા જે XC આપણને મળે છે એ પાછું છેદમાં આવશે એટલે ફરી પાછો પ્રવાહ કેવો થઈ જશે? બમણો થશે. ખ્યાલ આવે છે? તો આને લઈને આ જે વાત હતી એ આપણા ઉદાહરણમાં આ નીચેનું આ મુદ્દા ખાસ ધ્યાનમાં રાખો છો, આ MCQ ની અંદર પૂછશે. આવો જ આપણે સ્વાધ્યાયનો ચોથો દાખલો છે, જે છે 110 વોલ્ટ 60 હર્ટ્ઝના એસી સ્તોત્ર સાથે 60 માઇક્રોફેરેડેનું કેપેસિટર જોડેલ છે. પરિપથમાં પ્રવાહનું આરએમએસ મૂલ્ય શોધો. અહીંયા માત્ર આરએમએસ મૂલ્ય જ પૂછ્યું છે. તો અહીંયા આપણને વોલ્ટેજ 110 વોલ્ટ આપ્યા છે, આવૃત્તિ 60 હર્ટ્ઝ છે, C આપણને 60 માઇક્રોફેરેડે એટલે ફેરેડે એટલે 10⁻6. તો IRMS ડાયરેક્ટ સૂત્ર લઉં છું, IRMS બરાબર V/XC. XC એટલે આપણે હમણાં જોયું 1/2π ન્યુ ઇન્ટુ C. એટલે અહીંયા છેદનો છેદ અંશમાં જશે તો V × 2π ન્યુ C. બધાની કિંમતો મૂકી દીધી, જે ખાલી કિંમતો જે આપેલી છે એ કિંમતો મૂકી દીધી અને સાદુરૂપ આપણે આપીએ છીએ તો આપણને IRMS મળે છે એ 2.486 એમ્પિયર મળે છે. અહીંયા છેલ્લેથી 6 કાઢી નાખો તો અહીંયા 8 ને બદલે 9 થઈ જાય, તો એ રીતે પણ જવાબ લખી શકાય છે. તો આ કેપેસિટર ઉપર આધારિત જે સ્વાધ્યાયનો દાખલો અને ઉદાહરણ હતા એ જોયા. હવે આપણે આવીએ છીએ નેક્સ્ટ ટોપિક ઉપર, જે છે આપણો 7.6 ટોપિક. આના પછીનો વચ્ચે જે આપણે 7.4 અને 5 જે ટોપિક છે એ આપણા અભ્યાસક્રમમાંથી નીકળી ગયા છે.
તો હવે આપણે સીધા છઠ્ઠા ટોપિક ઉપર આવીએ છીએ, એ છે એલસીઆર શ્રેણી પરિપથને લાગુ પાડેલ એસી વોલ્ટેજ. તો અહીંયા આના પરથી આપણે ક્વેશ્ચન વિચારીએ તો એ છે કે એલસીઆર શ્રેણી પરિપથને લાગુ પાડેલ એસી વોલ્ટેજ માટે વિદ્યુતભાર Q નું વિકલ સમીકરણ મેળવો. બહુ સહેલો પ્રશ્ન છે. અહીંયા આપણને કીધું છે એલ, સી અને આર. એલ એટલે કે ઇન્ડક્ટર, સી એટલે કેપેસિટર અને અવરોધ આર એ ત્રણેય શ્રેણીમાં જોડેલ છે અને એની સાથે એસી પ્રાપ્તિ સ્થાન જોડેલ છે. તો આ પરિપથ માટે આપણે વિદ્યુત ભારનું વિકલ સમીકરણ મેળવવું છે. તો અહીંયા આપણને જે આકૃતિમાં આપ્યું છે એ ઇન્ડક્ટર એલ કે જેનો ઓહમિક અવરોધ 0 છે, અવરોધ આર છે અને કેપેસિટર સી એ બધાને ઉદ્ગમ સાથે જોડેલ છે. ઉદ્ગમમાંથી આપણને V બરાબર Vm sin ઓમેગા t જેટલા એસી વોલ્ટેજ મળે છે. હવે ધારો કે ટી સમયે કેપેસિટર પરનો વિદ્યુતભાર Q અને પરિપથમાં વહેતો પ્રવાહ I છે. ટી સમયે કેપેસિટર ઉપરનો વિદ્યુતભાર આપણને Q જેટલો આપેલો છે. તો આકૃતિ ઉપરથી આપણે આવું લખી શકીએ કે આપણને વોલ્ટેજ જે પ્રાપ્તિ સ્થાનના વોલ્ટેજ છે એ V બરાબર VL પ્લસ VR પ્લસ VC. તમને ખ્યાલ છે શ્રેણી જોડાણ છે એટલે શ્રેણી જોડાણમાં બધા ઉપકરણોના બે છેડા વચ્ચેના વિસ્થિતિમાનનો તફાવત છે એ આપેલા વોલ્ટેજ જેટલો થાય. તો અહીંયા આપણે જાણીએ છીએ V બરાબર Vm sin ઓમેગા t, VL ની કિંમત છે L di by dt, VR એટલે I into R અને VC એટલે કે Q upon C. તો આ ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત છે, આ કેપેસિટરના બે પ્લેટ વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત છે અને આ અવરોધના બે છેડા વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત છે. અહીંયા આપણે એવું જાણીએ છીએ કે I બરાબર dq by dt અને di by dt બરાબર d સ્ક્વેર q by dt સ્ક્વેર. તો therefore Vm sin ઓમેગા t બરાબર L, અહીંયા di by dt ને બદલે થશે d સ્ક્વેર q by dt સ્ક્વેર પ્લસ R, I બરાબર અહીંયા dq by dt and પ્લસ q upon c. તો આ જે છે એ આપણને આ વિકલ સમીકરણ મળે છે. અહીંયા તમે જોઈ શકો છો કે d સ્ક્વેર q by dt સ્ક્વેર dq by dt, તો આ એનું વિકલ સમીકરણ થશે. તો જે આપણને પૂછેલું હતું એ. હવે જે આપણે જોવા જઈ રહ્યા છીએ એ નેક્સ્ટ આપણને ક્વેશ્ચન કે એલસીઆર શ્રેણી પરિપથ માટે તત્કાલીન પ્રવાહ, ઇમ્પિડન્સ અને કળાના સૂત્રો ફેઝર ડાયાગ્રામની મદદથી મેળવો. હવે આપણે ફેઝરની ઉપરથી પ્રવાહનું સૂત્ર, ટોટલ અવરોધ એટલે કે ઇમ્પિડન્સ અને કળા તફાવત મેળવવાનો છે. તો અહીંયા ફરી પાછી એ જ ફિગર છે. પરિપથમાં આપણે ઇન્ડક્ટર, કેપેસિટર અને અવરોધ જોડેલો છે એસી પ્રાપ્તિ સ્થાન સાથે અને ત્યાંથી આપણને મળતા વોલ્ટેજ છે એસી પ્રાપ્તિ સ્થાનમાંથી મળતા આપણને વોલ્ટેજ એ V બરાબર Vm sin ઓમેગા t છે. શ્રેણી પરિપથ છે એટલે દરેક ઘટકમાંથી પસાર થતો પ્રવાહ એ એક સરખો મળશે અને આ સમાન પ્રવાહ I બરાબર Im sin ઓમેગા t પ્લસ 5 છે, જ્યાં 5 એ વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત છે. અહીંયા વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે કળા તફાવત મળશે કારણ કે પરિપથમાં ઇન્ડક્ટર અને કેપેસિટર જોડેલું છે. જો અવરોધ હોય તો આપણને ખબર છે કે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે કળા તફાવત નથી મળતો, પણ કેપેસિટર અને ઇન્ડક્ટર હોય એટલે મળે છે. માટે અહીંયા 5 જેટલો કળા તફાવત છે. હવે આવ્યા છે આપણે એનો ફેઝર ડાયાગ્રામ માટે. તો અહીંયા ફેઝર ડાયાગ્રામ માટે એલસીઆર શ્રેણી જોડાણમાં હોવાથી દરેક ઘટકમાં સમાન પ્રવાહનો ફેઝર I આપણને મળે. આ પેલા મુદ્દાને સમજીએ પછી આપણે ફેઝર ઉપર જઈએ. અહીંયા બીજી એક અગત્યની વાત આપણે યાદ કરીએ છીએ. આગળ જે આપણે અવરોધ, ઇન્ડક્ટર અને કેપેસિટર માટે આજે એને એસી પ્રાપ્તિ સ્થાન સાથે જોડ્યા ત્યારે એના વોલ્ટેજ અને પ્રવાહના ફેઝર વચ્ચેનો કળા તફાવતની આપણે વાત કરી ગયા છીએ, એ જ આપણે યાદ કરીએ છીએ. તો અવરોધના બે છેડા વચ્ચેના વોલ્ટેજ VR નો ફેઝર એ I ના ફેઝરને સમાંતર મળે કારણ કે એમાં કોઈ કળા તફાવત ન હોય. કેપેસિટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ VC નો ફેઝર એ I ના ફેઝર કરતા π/2 જેટલો પાછળ છે. બરોબર છે? અહીંયા આપણે પાછળ વાપરીએ છીએ કારણ કે VC ના ફેઝરથી આપણે બતાવ્યું છે. આગળ આપણે થિયરી આગળ ભણ્યા હતા ત્યારે એને આગળ શબ્દ કારણ કે ત્યાં I ના ફેઝરને સાપેક્ષ લીધું હતું એટલે. અને ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ
વોલ્ટેજ VL નો ફેઝર એ I ના ફેઝર કરતા π/2 જેટલો આગળ છે. જો હવે આપણે આ ફેઝરમાં સમજીએ તો અહીંયા આ સંદર્ભ રેખાને સાપેક્ષે આ જે ફેઝર છે આ પ્રવાહનો ફેઝર છે, જે સંદર્ભ અક્ષની સાપેક્ષે એ આપણને ωt+5 જેટલા કળા તફાવતે છે. એ જ દિશામાં VR નો ફેઝર છે, કારણ કે અવરોધના ફેઝરમાં એટલે અવરોધનો જે જ્યાં જોડેલો છે ત્યારે અવરોધના બે છેડા વચ્ચેનો વિસ્થિતિમાનનો તફાવત અને પ્રવાહ વચ્ચે કોઈ કળા તફાવત નથી મળતો, એટલે આ બંને એકબીજાને સમાંતર છે. બરોબર, જે આપણે પહેલો મુદ્દો લીધો તો એ કે VR નો ફેઝર અને I નો ફેઝર સમાંતર છે. પછી આપણે વાત કરીએ છીએ કેપેસિટર માટે. તો કેપેસિટરની બે પ્લેટ વચ્ચેના વિસ્થિતિમાનનો તફાવત અને પ્રવાહ નો ફેઝર એની વચ્ચેનો કળા તફાવત π/2 છે. ત્યાં વોલ્ટેજ પાછળ છે, પ્રવાહ આગળ છે. પ્રવાહની સાપેક્ષે જોઈએ તો પ્રવાહ કરતા વોલ્ટેજ π/2 જેટલો પાછળ છે. ખ્યાલ આવે છે? પ્રવાહની સાપેક્ષે જોઈએ તો પ્રવાહ કરતા વોલ્ટેજ પાછળ છે. મેં તમને આગળ ભણાવ્યું હતું, સમજાવ્યું હતું કે કેપેસિટર પહેલેથી ચાર્જ થયેલું હોય છે, માટે ત્યાં પ્રવાહ આગળ હોય. અને ઇન્ડક્ટરની વાત કરીએ તો ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેના વિસ્થિતિમાનનો તફાવત VL અને પ્રવાહ I એમાં વોલ્ટેજ કરતા પ્રવાહ છે એ પાછળ હોય છે. વોલ્ટેજ કરતા પ્રવાહ પાછળ રહે છે, કેટલો? π/2 જેટલો. બીજી રીતે કહીએ તો પ્રવાહ કરતા વોલ્ટેજ π/2 જેટલો આગળ રહે છે. તો આ એનો ફેઝર થયા બધા. તમે અહીં જોઈ શકો છો કે VC અને VL ના ફેઝર બે પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. બરોબર, તો એ બેનો પરિણામે આપણે ફેઝર લઈ અને હવે આપણે માત્ર વોલ્ટેજના ફેઝરની વાત કરીએ છીએ. તો તમે અહીંયા જોઈ શકો છો કે આ આપણો અવરોધને સાપેક્ષે અવરોધના બે છેડા વચ્ચેના વિસ્થિતિમાનનો તફાવત એટલે આ VR નો ફેઝર છે. આ VC પ્લસ VL નો ફેઝર છે. VL આપણે આ દિશામાં હતો, એને આપણે આ દિશામાં લઈએ તો એ માઇનસ થઈ જાય, એટલે VC નો જે ફેઝર આપણો આ મોટો હતો એમાંથી VL ના ફેઝર જેટલો એમાંથી બાદ થઈ જાય, એટલે હવે આપણને જે મળે છે એ VC પ્લસ VL નો ફેઝર મળે છે. બરોબર, તમને એમ થાય કે તમે અહીંયા તો પ્લસ બતાવ્યું છે, પણ દિશા ઉલટાઈ જાય છે. આપણે સરવાળો કરીએ છીએ પણ દિશા ઉલટાઈ જાય એટલે એના મૂલ્યની બાદબાકી થાય, એટલે આ આપણને નાનો મળી ગયો. તો હવે તમે જોઈ શકો છો, તો હવે આપણને તો ખ્યાલ જ છે કે આ બે પરસ્પર કાટખૂણે છે. અને જો પાયથાગોરસ એના ઉપર લાગુ પાડીએ તો અહીંયા પાયથાગોરસ ઉપરથી આપણે પરિણામી સાદુરૂપ આપી શકીએ. હવે આપણે ફેઝર જ્યારે દોરીએ છીએ ત્યારે તમને ખ્યાલ છે કે આ ફેઝર સદિશની લંબાઈ છે એ મહત્તમ વોલ્ટેજ જેટલી લેવાય. તો આ છે એ VRM, એટલે કે VR ફેઝરનું મહત્તમ મૂલ્ય. આ જે છે એ VC પ્લસ VL ફેઝર માટે એનું લંબાઈ એ કેટલી લેવી? તો કે VCM માઇનસ VCL જેટલી, VLM જેટલી. મતલબ કે કેપેસિટરના જ્યારે જોડેલું છે ત્યારે એના બે છેડા વચ્ચેના સ્થિતિમાનના તફાવતનું મહત્તમ મૂલ્ય એટલે VCM, અને એમાંથી આપણે બાદ કરીએ છીએ ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેના વિસ્થિતિમાનના તફાવતનું મહત્તમ મૂલ્ય એટલે કે VLM. જો અહીંયા માઇનસ બતાવેલું છે, મેં હમણાં કીધું ને કે મૂલ્ય માઇનસ કરવાનું, પણ સદિશમાં આપણે કેવું બતાવીએ છીએ? પ્લસ, કારણ કે વિરોધી સદિશ એમાં ઉમેરીએ છીએ. બાદબાકી એટલે વિરોધી સદિશ, એવું આપણે 11માં ભણ્યા હતા. તો હવે તમે અહીંયા જોઈ શકો છો કે આ કાટકોણ ત્રિકોણ બની જાય છે અહીંયાથી, અને આ કર્ણ છે, અને એટલે આ આપણને પરિણામી સદિશ મળે છે. એ પરિણામી સદિશ એટલે આપણો વોલ્ટેજનો પરિણામી ફેઝર, કે જેનું મૂલ્ય મહત્તમ વોલ્ટેજ VM જેટલું છે. તો આ થયો એનો ફેઝર. તો હવે ફેઝરના અહીંયા કંપ વિસ્તાર નીચે મુજબ છે. VRM ઇક્વલ ટુ IMR, VCM ઇક્વલ ટુ IMXC, VLM ઇક્વલ ટુ IMXL. ઓમના નિયમના સૂત્ર છે એના ઉપરથી જ લીધેલું છે. તો LCR શ્રેણી પરિપથ માટે વોલ્ટેજના ફેઝર VL પ્લસ VR પ્લસ VC ઇક્વલ ટુ V. Therefore, VL અને VC પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી તેનું પરિણામી ફેઝરનું મૂલ્ય VC માઇનસ VL ઇક્વલ ટુ VCM માઇનસ VLM છે, જે મેં હમણાં તમને સમજાવ્યું. એટલે કે પાયથાગોરસના પ્રમેય પરથી પરિણામી ફેઝરનું મૂલ્ય VM સ્ક્વેર ઇક્વલ ટુ VRM સ્ક્વેર પ્લસ VCM માઇનસ VLM ઓલ બ્રેકેટ સ્ક્વેર.
હવે આપણે એક ઉપરથી અહીંયા જે કિંમતો આ બધી લીધેલી છે એ સમીકરણ એક ઉપરથી એ બધાની કિંમતો આપણે અહીંયા મૂકી દીધી છે. આ બધામાંથી im² છે એ કોમન કાઢીએ છીએ અને im² ને સૂત્રનો કરતા બનાવીએ તો આપણને મળે vm² પ્લસ xc માઇનસ xl હોલ સ્ક્વેર. અને એના ઉપરથી આપણે im લઈએ તો im બરાબર vm/r² પ્લસ xc માઇનસ xl હોલ સ્ક્વેર રેઝ ટુ 1/2, કારણ કે આપણે વર્ગમૂળ લીધું અહીંયા એટલે આના ઉપર 1/2 ઘાત. તો અહીંયા આ જે છેદ છે જેને આપણે z કહીએ છીએ, જેને ઇમ્પિડન્સ કહેવાય છે, તો અહીંયા z બરાબર √r² પ્લસ xc માઇનસ xl કે જેને ઇમ્પિડન્સ કીધો. જો તમે જોઈ શકશો કે આ આપણે ઓહમના નિયમના સૂત્ર જેવું જ છે. ઓહમના નિયમના સૂત્રમાં આપણને ખબર છે કે I બરાબર v/r. ત્યાં r એટલે અવરોધ છે, પણ અહીંયા અવરોધ તરીકે અવરોધ એ પણ ખરો, પછી કેપેસિટરનો ઇમ્પિડન્સ પણ ખરો અને ઇન્ડક્ટરનો ઇમ્પિડન્સ પણ ખરો. એટલે એ બધા અવરોધ તરીકે જ વર્તે છે અને એટલે જ આપણે એને સંયુક્ત રીતે ઇમ્પિડન્સ કહીએ છીએ. માત્ર xc હતું તો એને કેપેસિટિવ ઇમ્પિડન્સ કીધું હતું, આ ઇન્ડક્ટિવ ઇમ્પિડન્સ કીધું હતું, પણ બધું સંયુક્ત રીતે હોય ત્યારે એને ઇમ્પિડન્સ z કહીએ છીએ કે જેનો એકમ ઓહમ છે. તો અહીંયા પ્રવાહ I નો ફેઝર VR ને સમાંતર છે એવું આપણે જોયું. તેથી VR ફેઝર અને V ફેઝર વચ્ચેનો કડા તફાવત phi છે. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે આ R, આ xc માઇનસ xl અને આ z, તો એમાં આપણને એનો કડા તફાવત 5 જેટલો મળે છે. And therefore tan phi equal to અહીંયા આ જે xc છે, અહીંયા im લઈ લો આપણે, im કોમન કાઢી નાખ્યું તો આગળથી, એટલે તો તમે આ xc માઇનસ xl એટલે એને vcm માઇનસ vlm કહી શકો, ના છેદમાં r એટલે કે vrm, બરાબર. tan phi બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે કે vcm માઇનસ vlm અપોન vrm, એટલે કે im xc માઇનસ im xl અપોન imr. im કોમન કાઢી નાખો તો xc માઇનસ xl અપોન r, જે વસ્તુ મેં અહીંયા બતાવી છે xc માઇનસ xl અપોન r. આ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, તો એ આપણને 10 મળે, એટલે આ આપણને કડા તફાવત મળે છે. જો હવે અહીંયા ખાસ અગત્યનું છે, જો xc ઇઝ ગ્રેટર ધેન xl હોય તો 5 આપણને ધન મળે, આ તફાવત આપણને ધન મળે. તેથી પરિપથ કેપેસિટિવ બને છે અને પ્રવાહ એ વોલ્ટેજ કરતા આગળ હોય તો ત્યાં કેપેસિટિવ ઇમ્પિડન્સનું મૂલ્ય વધુ હોય, માટે કેપેસિટિવ એને લીધે આપણને પ્રવાહ છે એ આગળ મળે. પણ જો ઉલટું xc ઇઝ લેસ ધેન xl હોય તો 5 છે એ ઋણ બને અને પરિપથ છે એ ઇન્ડક્ટિવ બને અને ત્યારે પ્રવાહ એ વોલ્ટેજ કરતા પાછળ રહે. મતલબ કે અહીંયા ઇન્ડક્ટરની ઇફેક્ટ વધારે મળે, અહીંયા કેપેસિટરની ઇફેક્ટ વધુ મળે. હવે એના ઉપરથી આપણે એનો અહીંયા આલેખ આપેલો છે, તો આલેખ તમે અહીંયા જોઈ શકો છો કે આ વોલ્ટેજ છે અને આ જે છે એ પ્રવાહ છે. વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે કડા તફાવત 5 જેટલો છે. આ વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય છે, વોલ્ટેજનો ફેઝર, તો આ એના મહત્તમ મૂલ્ય જેટલો આપણને મળે છે. આ પ્રવાહનું મહત્તમ મૂલ્ય છે, તો અહીંયા આપણને આ પ્રવાહ im જેટલો મળે છે. તમે જોઈ શકો છો કે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે કડા તફાવત છે, એ જ કડા તફાવત અહીંયા આપણે દર્શાવેલો છે જે 5 જેટલો છે, બરોબર છે. અને આ જે આલેખ છે એ xc ઇઝ ગ્રેટર ધેન xl માટેનો છે. તો અહીંયા આપણે આ સૂત્રો છે એ ખાસ ધ્યાનમાં રાખવાના છે. આ જે બધા સૂત્ર આ છે, આ છે સૂત્ર છે, આ ઇમ્પિડન્સનું, આ બધા સૂત્રોને આપણે ખાસ ધ્યાનમાં રાખીએ છીએ, એને યાદ રાખીએ છીએ, કારણ કે એના ઉપરના દાખલા અને MCQ આપણે કરવાના રહેશે. તો આજે આપણે અહીં સુધી રાખીએ છીએ, બાકીનું નેક્સ્ટ વિડીયોમાં જોશું.